હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થઈશો. તો આજે ફરીવાર આપણે આ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અત્યારમાં જો આપણે જવાનું છે કોલેજ, એટલે આપણે થઈ ગયા છીએ રેડી અને જવાનું છે કોલેજે. કેમ કે 2 દિવસથી 3-4 દિવસથી સતત વરસાદ પડતો હોય ને એની કારણે આપણે કોલેજે નહોતા ગયા. અને આજનું વાતાવરણ જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે બધું ખુલ્લું થઈ ગયું છે અને વરસાદ આવે એવી શક્યતા લાગતી નથી હવે. અને કન્ટિન્યુ 3-4 દિવસ વરસાદ પડ્યો ને એટલે આપણે 3-4 દિવસથી કોલેજ પણ નહોતા ગયા. અને આજે છે ને વાતાવરણ એક નંબર થઈ ગયું છે અને મસ્ત મજાનું થઈ ગયું છે. અને આજે વાર છે શનિવાર, એટલે આપણે જવાનું છે કોલેજ. અને તમને રસ્તામાં હનુમાન દાદા આવે, હનુમાન દાદાના પણ દર્શન કરાવું. તો બન્યા રહેજો આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં. ને હવે જઈએ આપણે કોલેજે. તો મિત્રો, અત્યારે હું પૂગી ગયો છું અમારા ગામના પેટ્રોલ પંપે. દેખાડું છું પહેલાં, આ છે અમારા ગામનો પેટ્રોલ પંપ, જો તમે. અને અત્યારે છે ને અમારા ભાઈબંધ બૂટ પહેરતો હો, અને બાકી અમારા નાના ભાઈ જાય છે અત્યારે કામે. અને બાકી અમારા હસમુખભાઈ આવીને આવે એટલે બૂટ પહેરતા હા, જો તમે. અને અમારા બંને મિત્રોને જવાનું છે કોલેજે, કેમ કે ઘણા સમયથી આપણે કોલેજે નથી ગયા. કેમ કે સતત 4 દિવસથી તો વરસાદ ચાલુ હતો, એટલે આપણે કોલેજે થવા ગયા જ નથી. આજે જવાનું છે કોલેજે, એટલે અમે છે ને તારથી નીકળી ગયા છીએ. પણ અમારા હું અહીં પેટ્રોલ પંપ આવ્યો ને તો અમારા હસમુખભાઈ બૂટ ને એવું બધું પહેરતા હા. અને બાકી આમ તો આ બધું છે ને કડિયા કામવાળાની ગાડીઓ પડ્યું છે, જો આમ બેઠા છે બધા કડિયા કામવાળાને બધા. અને આજનું વાતાવરણની વાત કરીને તો આમ તો મિત્રો કાંઈ ઘટે નહીં આજના વાતાવરણમાં. હજી એક નંબર વાતાવરણ થઈ ગયું છે અત્યારે અહીંયા. ને હવે છે ને અમારે બંને મિત્રોને જવાનું છે કોલેજે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહે તો તમને નાનો પણ નજારો દેખાડી. અને એમાં આજે પાછો શનિવાર છે, એટલે આપણે હનુમાન દાદાના પણ દર્શન કરવા લાવું. એટલે કન્ટિન્યુ બન્યા રહે આપણા બ્લોગમાં. તો અત્યારે છે ને મિત્રો હું જતો કોલેજ, અને રસ્તામાં અમારે આવે છે દકાના અને સત્તાનપુરનો પુલ. એ પુલે હશે ને અત્યારે આમ જો હેતરુજી નદીનું પાણી આવે છે. આમ જો તમે કેટલું પાણી આવે છે, જો તમે. આ હેતરુજી નદીનું પાણી આવે છે, બધું મીઠા પાણી આવે છે. જો તમને આ જેટલું પાણી દેખાય છે ને એ બધા મીઠા પાણી આવે છે. અને અહીંથી પાણી છે ને બધું તળાવમાં જાય છે. તો આ બધું પાણી છે ને તો આપણા તળાવમાં જાય છે આઈન કલા ભાગમાં. આ બધું પાણી છે ને હેતરુજી નદીમાંથી આવે છે અને જાય છે અત્યારે તળાવમાં. બાકી તમારે હેતરુજી નદીનું પાણી આવે છે કે નથી આવતું, જરા કોમેન્ટમાં જણાવી દેજો. અમારે જો અત્યારે ચાલુ છે, આમ તો ઘણું તો સાંજનું હેતરુજી નદીનું પાણી ચાલુ છે અને સતત ને સતત વધારો છે. અને અમારે તો પદીભાઈની ભૂરાભાઈની જાય છે, અને સતત ને સતત સાંજનું પાણી ચાલુ છે. અને અત્યારે પણ હજી પાણી આવે છે ને આમ જો અમારા બધા પાણી તો આવે છે. તો સાંજનું આમનું પાણી આવે છે. હજી વધારો થાય કે ઘટાડો થાય તો આપણને કંઈ ખબર નથી. તો હવે જેમ મોડું થાય એમ ખબર પડશે કે વધારો થાય કે ઘટાડો એમ. બાકી અત્યારે તો પાણીનું કેટલું ભરવા જાય છે, જો તમે. પેલી પીઢમાં પાણી જાય છે, જો તમે. ફૂલ પીઢમાં પાણી જાય છે અત્યારે. હવે જોઈએ આપણે વધારો થાય છે પાણીમાં કે ઘટાડો થાય એ આપણને બહુ ખબર નથી. જોવો તમે, પાણીમાં ફૂલ વધારો છે અત્યારે. તો સતત ને સતત વધારો થાય છે. તો પાણીમાં કેટલું પાણી આવે છે, જો તમે. ફૂલ બાકાજી બોલી ગયેલી છે પાણીમાં અત્યારે. ત્યારે તો કેટલું પાણી આવે છે. આ બધું પાણી છે ને હેતરુજી નદીમાંથી આવે છે. અને તમારી હેતરુજી નદીમાંથી પાણી આવે છે કે નથી આવતું, જરા કોમેન્ટમાં જણાવી દો. અમારા ગામમાં તો આવી ગયું છે, બાકી તમારા ગામમાં આવે કે નથી આવતું જરા જણાવી દો કોમેન્ટમાં. બાકી હવે તો આપણે અહીં કોલેજ મળીએ આપણે કોલેજે. તો બન્યા રહેજો આપણો વિડીયો. આજે શનિવાર હતો ને એટલે અમે બધા મિત્રો આવી ગયા છે કોલેજ હતા ને બધા મિત્રો દર્શન કરવા હનુમાન દાદાના. તો તમને દર્શન કરાવું. તો અમારે જો અમારા રોહિતભાઈ હતા, અને હવે જવાનું છે અમારે હનુમાન દાદાનું દર્શન કરવા. એટલે તમને પણ કરાવું હનુમાન દાદાનું દર્શન, અને અમે પણ કરી હનુમાન દાદાનું દર્શન. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. હશે હનુમાન દાદાનું મંદિર, તો તમે હનુમાન દાદાના દર્શન કરી લો. અને તમારે પણ હનુમાન દાદાનું દર્શન થયા હોય ને તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. બાકી અમારા રોહિતભાઈ જો અહીંયા નાળિયેરની પ્રસાદી બનાવે છે. દાદા છે હનુમાન દાદાના સેવક, અને બાકી આ હનુમાન દાદા છે. તો તમારે પણ હનુમાન દાદાના દર્શન થયા હોય તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો.
અને અમે તો દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. ઓકે, હવે આપણે હનુમાન દર્શન કરીને હવે જવાનું છે આપણે કોલેજે. તો આપણે કોલેજના જવાનું છે એટલે કન્ટિન્યુ બન્યા જાય આપણા વિડીયોમાં. તો અત્યારે છે ને મિત્રો અમે દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા તળાજે જવા માટે, કેમ કે આપણે જવાનું હતું કોલેજે. એટલે અમે બંને મિત્રો નીકળી ગયા છીએ પાછા કોલેજે જવા માટે. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. તમને પણ કોલેજનો નજારો દેખાડો ને તળાજાનો નજારો દેખાડો. અને અત્યારનું લોકેશન અને વાતાવરણ હતું કંઈક એક નંબર જોવા તમે. સરસ મજાનું લોકેશન અને વાતાવરણ હતું. બાકી અત્યારે અમે નીકળી ગયા છીએ કોલેજે જવા માટે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો અત્યારે મિત્રો અમે કોલેજ આવી ગયા. કોલેજ આવ્યા ને તો અમારા જો બધા મિત્રો અમને મળી ગયા છે. જો આમ જો આ બધા મિત્રો મળી ગયા છે અત્યારે અમને, આ બધા મિત્રો. અને અત્યારે આપણે કોલેજમાંથી રહ્યા છે અંજન. અત્યારે પડી ગઈ છે આમ કહો તો રિસેટ હતી, કેમ કે આજે અમારે હતો ફ્રી લેક્ચર, એટલે આમ તો કાંઈ શિક્ષક ભણાવવા આવેલા નહોતા એટલે પડી ગઈ રિસેટ. ને અમે બધા મિત્રો છે ને બહાર વીએ વાહા ને આ બધા મિત્રોને થોડાક પોટા પાડવા નહોતા એટલે પાડી દીધા 2-3 કિલો પોટા આવડા બધાને. જો આ બધા મિત્રોને જો આપણા આઈફોનમાં છે ને એવડા ફોટા પાડવા એટલે આપણે ફોટા પાડી દીધા. અને અત્યારે રિસર્ચ પડી ગયેલ છે ને તમારા આ ભાઈ જો આમ જો બધે જો તમે બધા ને વરસાદી વાતાવરણ છે ને એટલે બહુ એટલી બધી સંખ્યા નથી આવી કોલેજે, કેમ કે આ છે ને કેમ કે વરસાદી વાતાવરણ હતું ને એટલે કોઈ બહુ સંખ્યા નહોતી આવી કોલેજે. ને આપણે આવેલા હતા ને અમે બધા અમુક મિત્રો આવેલા હતા ને આજે છે ને કોલેજમાં ફ્રી લેક્ચર હતો એટલે અમે બધા મિત્રો છે ને અત્યારે આવી ગયા કોલેજની બહાર. અને આવડા બધાને થોડા ફોટા પાડી દીધા. અને બાકી ઓલા પર છે ને કબડ્ડી રમે છે, તો કબડ્ડીની પ્રેક્ટિસ ચાલુ છે. જો અહીંયા કબડ્ડીની પ્રેક્ટિસ ચાલુ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં. તમને બધી જાણકારી ભલે જાણકારી આપી, તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો કોલેજેથી ડાયરેક્ટ રજા પડીને અમે ડાયરેક્ટ આવી ગયા અમારા ગામના ધોબી પુલે. આ છે અમારા ગામનો ધોબી પુલ, અમારો ધોબી પુલ કહેવાય છે. અમે બધા મિત્રો છે ને આવેલા હતા. હેતરુજીનું પાણી આવ્યું છે ને તે પાણી જોવા કે કેટલું પાણી આવ્યું છે તો તમને દેખાડું. જો આ પાણી જે આવે છે તો કેટલું પાણી આવે છે એમ. તો અમે બધા મિત્રો છે ને ડાયરેક્ટ કોલેજથી રજા પડીને ડાયરેક્ટ આવી ગયા અમે પાણી જોવા માટે કે કેટલું આપણે પાણી આવે છે એમ. તો તમને દેખાડું. તો જો તમે આ છે અમારા ગામનો ધોબી ઘાટ ઓળખાય છે. અને રાતાખડા અને સરતાનપરને જોડતો એ પુલ આમ તો કહો તો તમે. તો અત્યારે રાતાખડા અને સરતાનપર જવાનો રોડ છે ને એ હાવ બંધ છે, કેમ કે પાણી જો રોડમાં ભર્યા છે. તો જો એટલા પાણી વહે છે. જો તમે હેતરુજીના મીઠા પાણી છે આ. જો તમે કેટલું પાણી આવે છે. જો બાકી તમારા ગામમાં હેતરુજીનું પાણી આવે છે ને જરા કોમેન્ટમાં જણાવી દેજો. ને જો આવ્યું હોય ને તો કોમેન્ટમાં જણાવી દેજો કે પાણી આવે છે એમ. બાકી અત્યારે તો પાણીનો પ્રવાહ ચાલુ છે. જો તમે આ બધું પાણી છે ને હવે જાહે તળાવમાં. આમ ઘણું અમારા ગામનો તળાવ છે ને તળાવમાં જાહે. તો આ બધું પાણી છે ને ત્યાં તળાવમાં જાય જ છે. તો જો આમ જો તમે કેટલું પાણી છે. જો તમે બાકી આમ જો અમારા મિત્રો જો આમ સીન સપાટા કરવા લાગ્યા. સેપરી ગામ સેપરી આ કપુ હસમુખ અને આ કિશન ત્રણ સેપરી. આમ જો પણ સેપરી ઘડે જ ત્યાં આમ જો તમને આ લાગે તમને પાણી જોવા આવ્યા એમ. તો આ ત્રણ બાકી તો આમ જો પાણી કેવું છે, કેટલું પાણી છે. તમારા કામમાં આવું પાણી આવ્યું કે નહીં જરા કોમડા કહી દે. તો અમારા આ ભાઈ છે ને ભાઈલા પકડવા જવાનો વિચારમાં છે પણ ઝાડ લાવેલા નથી, કેમ કે આ ભાઈ માછીમારી જ કરે છે એટલા માટે. તો જાય છે પણ પાણીમાં મેળ પડવાનું નથી, કેમ કે ઝાડ લાવેલા નથી ને એટલા માટે. તો
તો અત્યારે છે ને મિત્રો અમે બધા ઘરે અત્યારે છે ને અમે બધા મિત્રો આવેલા હતા માછલા મારવા. અમારા હારિતભાઈ છે, આ લાલાભાઈ છે ને અમારા ઓલા ભાઈ તો આમ જો પાણીમાં ડૂબી જતા હોય ને એટલે આમ જો મેળા ઉપર ચડી ગયા આમ જોવા અમારા હસમુખભાઈ. અને બાકી અમારા 2 મેમ્બર છે ને તે અંજાર જેલા છે, ઝાડ જોવા જેલા છે, ઝાડમાં હું માયલા પડે નહીં. અમારા આ ભાઈ તો આમ જો હરકત ચાલુ કરી છે કાંઈક, આવલો ઢીંગલો આમ જો નખરા ચાલુ કર્યા છે. આ અમારે એક વાંદરી પાનું આમ ગણો તો એક તરહનું વાંદરી પાનું છે આ, કેમ કે બાપાની દુકાન બેઠો હોય ને તો દુકાનમાં વાંદરી પાનું ચાલુ હોય ગઈ તો આ તો 2 રૂપિયાની સિલ્લર ગાડી છે. બાકી આ વાંદરી પાનું આમ જો તમે જોઈ લેજો, એક નંબરનું વાંદરી પાનું. બાકી અમારા મેમ્બરો ત્યાં ગયેલા છે ઝાડ જોવા અને ઝાડ મૂકવા. તો બન્યા રહેતો આપણા વિડીયોમાં. હું શાક આવે ને તમને દેખાડી હું મહિલામાં આવે ને અમારા આ ભાઈ જો આવે હરકચ્યા સડે છે મેળા ઉપર. કોકના બાપાનો મેળો થઈ એ નહીં રહેવા દેવાના લાગતા. અને અમારા 2 મેમ્બર છે ને આમ બોલા આપણે મહિલા પકડે છે, તમને દેખાતા હોય ને તો જો એ હવે બહાર આવે ને ત્યાં જોઈએ કે હું શાક લઈને આવે અહીંયા. બાકી આમ જો અત્યારેથી અંજાર છે ને અત્યારે છે ને આ વાડીમાં પાણી ભરાઈ ગયું છે. આમ જો પેત્રુજીના મીઠા પાણી આવ્યા ને તો ઠેક વાડીમાં પૂગી ગયા છે. ને ઓલા પર તમને દેખાતી છે ઝાડ વાવેલી છે. અત્યારે છે ને ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ને આ ખેતરમાં છે ને અત્યારે હેઠે આવી ગયા છે. થોડુંક વધારે પાણી હશે ને તો આમાં ચડી જાય. બાકી આમ જુઓ તમે એટલે સુધી તો પાણી આવી ગયેલું છે. જો તમને દેખાતું હોય ને ખેતરમાં પાણી ગળી ગયા છે, હેતરુજીના મીઠા પાણી. બાકી તમારે હેતરુજીનું પાણી આવ્યું છે કે નથી આવ્યું જરા કોમેન્ટમાં કીધી દેજો. અમારે તો જો અહીંયા ફૂલ પાણી આવ્યું છે ને ફૂલ બાકાજીકી બોલી ગયેલી છે. અને આમ જો અત્યારનો વ્યૂ જો તમે કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. અને એક કંઈક આ પવન ચક્કીના પંખા આમ જુઓ તમે. બાકી તમારા ખેતરમાં પાણી આવ્યું છે કે નથી આવ્યું જરા કોમેન્ટમાં કહી દેજો. તમારે હેતરુજીનું પાણી આવ્યું છે કે નહીં સરસ જણાવી દેજો કોમેન્ટમાં. ને કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. હવે અમારા મેમ્બરો તો શાક લઈને આવે ને એ પણ તમને બતાવી છે હું શાકમાં આવે તો બન્યા રહેજો આપણા બ્લોગ.